નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 7 કણોનું તંત્ર અને ચાકગતિ. લાસ્ટ 22મા લેક્ચરની અંદર આપણે ખૂબ જ અગત્યનો પ્રશ્ન ભણ્યા, ટોર્ક વડે થતું કાર્ય. હવે ટોર્ક વડે થતા કાર્ય માટેના અલગ અલગ પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે. હવે આપણું લાસ્ટ 2 થી 3 લેક્ચરની અંદર બધી થિયરીઓ પૂરી થઈ જશે. પછી આપણે ઉદાહરણના દાખલા અને માત્ર સ્વાધ્યાયના દાખલા જ બાકી રહેશે. ચેપ્ટર ખૂબ જ મોટું છે એટલે થોડાક લેક્ચર્સ વધી ગયા છે, પણ કોઈ ચિંતા કરવાની નથી. આઈએમપી ચેપ્ટર છે, આમાંથી નીકળવું પણ ઓછું એટલા માટે જ છે. રેડી? તો ચાલો, આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે ટોર્ક અને જડત્વની ચાક માત્રા વચ્ચેના સંબંધનું સૂત્ર. ટોર્ક અને જડત્વની ચાક માત્રા વચ્ચેના સંબંધનું સૂત્ર. ટોર્ક અને જડત્વની ચાક માત્રા વચ્ચેનો સંબંધ. ટોર્ક અને જડત્વની ચાક માત્રા વચ્ચેનો સંબંધ શોધવો હોય તો કોણીય ગતિ ઉર્જાની વાત કરીએ તો ઓમેગા જેટલી કોણીય ઝડપથી અને I જેટલી જડત્વની ચાક માત્રા સાથે ગતિ કરતો કોઈ પણ પદાર્થ, ચાક ગતિ કરતો કોઈ પણ પદાર્થ હોય તો એની ગતિ ઉર્જા K = 1/mv² ની જેમ 1/I ω² આપણે ભણી ગયા છીએ. તો આપણે ખબર છે કે પેલા જ એ સમીકરણ લખીએ કે કોણીય ગતિ કરતા પદાર્થની કે કણની ગતિ ઉર્જા. હવે એ ગતિ ઉર્જા એટલે કોણીય ગતિ ઉર્જા હોય જેની K = 1/I ω² જેટલી હશે. હવે સમયની સાપેક્ષે જો એના કોણીય વેગમાં પણ ફેરફાર થતો હોય, જડત્વની ચાક માત્રા બદલાતી નથી, તો સમયની સાપેક્ષે એના કોણીય વેગમાં અથવા તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર અથવા વધારો લખવો હોય તો લખી શકાય કે સમીકરણ 1 પરથી અહીં સમયની સાથે અથવા સમયની સાપેક્ષે કોણીય ગતિ ઉર્જામાં થતો ફેરફાર, કોણીય ગતિ ઉર્જામાં થતો ફેરફાર. હાલો, કોણીય ગતિ ઉર્જામાં થતો ફેરફાર લખવો હોય તો dk/dt = 1/2m. I અચળ હોય, જડત્વની ચાક માત્રામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં તો d/dt ω², એટલે કે ω² નું d/dt ની સાપેક્ષે શું કરવું પડે? સંકલન કરવું પડે. હવે ગતિ ઉર્જા એ પદાર્થમાં લાગતા બળ વડે થતું કાર્ય છે, એટલે કે અહીંયા dw/dt લખો કે dk/dt લખો એ એક પ્રકારની ઉર્જા જ છે. માટે અહીંયા આમ લખી શકું, માટે dk/dt = 1/2 mnm. ω² નું વિકલન એટલે 2ω, 2 × ઓમેગા ને ઓમેગા નું dω/dt. હાલો, 2 કટ આઉટ થઈ જશે તો dk/dt = I × ઓમેગા dω/dt એટલે આલ્ફા થાય. કેમ? તો કે આપણને ખબર છે કોણીય પ્રવેગ આલ્ફા = dω/dt થાય છે. હવે યાદ કરો કે અહીંયા પાવર છે એટલે કે સમયની સાપેક્ષે ઉર્જામાં થતો ફેરફાર. સમયની સાપેક્ષે ઉર્જામાં થતો ફેરફાર એટલે પાવર દર્શાવે. પાવર એટલે કાર્યમાં થતો ફેરફાર થયો, કાર્ય એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર થયો. તો dk/dt ની જગ્યાએ હું શું લખી શકું? P = I ω × α. હવે આ સમીકરણની અંદર હું P = શું લખી શકું? પાવરનું સૂત્ર હમણાં લખ્યું, જોવો જોઈએ. P = અહીં કોણીય પાવર
P ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઇન્ટુ ઓમેગા લખાય કે ન લખાય? હમણાં જ લાસ્ટ લેક્ચરમાં જ આ સમીકરણ ટોર્ક દ્વારા થતા કાર્યમાંથી તારવેલું છે. તો આ સમીકરણમાં મૂકું તો શું થાય? એમાંથી ટોર્ક ઇન્ટુ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા ઇન્ટુ આલ્ફા. આઈ ઓમેગા ઇન્ટુ આલ્ફા. ઓમેગા ઓમેગા કટ આઉટ થઈ જાય તો ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આલ્ફા. જે આપણો પ્રશ્ન હતો ટોર્ક અને જડત્વની ચાક માત્રા વચ્ચેના સંબંધનું સૂત્ર એકદમ સરળ છે. અહીંયા કન્ફ્યુઝન થવાનું નથી, કારણ કે અહીંયા ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ જ કાર્યમાં થતો ફેરફાર હોય તો જ હોય. એટલે dk બાય dt લખો કે dw બાય dt લખો, બે પાવર જ આપે. અને પાવરનું સૂત્ર તો આપણે તારી લીધું છે. ચાલો, એકદમ સરળ છે, કોઈ પણ લોડ લેવાનો નથી. 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. બેઠે બેઠો છાપી મારો એટલે 2 માર્ક્સ. રેડી? ચાલો જોઈ લ્યો, પછી હું પૂછી નાખું. હાલ, નેક્સ્ટ પ્રશ્ન. હવે નાના નાના પ્રશ્નો બધા આવે છે. સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા પદાર્થ માટે, સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા પદાર્થ માટે કોણીય વેગમાનનું સૂત્ર. સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા પદાર્થ માટે કોણીય વેગમાનનું સૂત્ર તો આગળ આપણે તારવી જ લીધું છે, છતાં એવો પ્રશ્ન આપણને અહીંયા મળ્યો છે. સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા પદાર્થનું કોણીય વેગમાન. હાલ, કોઈ એક કણની વાત કરીએ ને એક કણ ઉપરથી n કણોની ચર્ચા કરીએ તો સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા પદાર્થ માટે આપણે એના માટે કોણીય વેગમાનનું સૂત્ર જડત્વની ચાક માત્રા સાથે સાંકળી શકીએ છીએ. અને એ આપણે સૂત્ર આગળ તારવેલું પણ છે. તો પહેલા હું વિચારી લઉં કે ધારો કે કોઈ એક કણ નો સ્થાન સદિશ, કોઈ એક કણનો સ્થાન સદિશ r1 અને રેખીય વેગમાન p1 છે. તો આપણને ખબર છે આથી એનું કોણીય વેગમાન શું લખી શકાય? કોણીય વેગમાન L1 ઇઝ ઇક્વલ ટુ, કોણીય વેગમાનને L વડે દર્શાવું તો L1 ઇઝ ઇક્વલ ટુ R1 ક્રોસ P1. R1 ક્રોસ P1. હવે આના ઉપરથી આ સમીકરણ 1 આપો તો સમીકરણ 1 ઉપરથી n કણોના બનેલા દ્રઢ પદાર્થ માટે જડત્વની ચાક માત્રા લખી શકાય, કોણીય વેગમાન લખી શકાય. તો અહીંયા લખું કે અહીં આ જ રીતે n કણોના બનેલા તંત્ર કે દ્રઢ પદાર્થ માટે કુલ કોણીય વેગમાન L બરાબર L1 પ્લસ L2 પ્લસ અપ ટુ પ્લસ Ln માં કણનું કોણીય વેગમાન. હાલો, L1 એટલે શું અહીંયા થાય? તો L1 એટલે R1 ક્રોસ P1 વત્તા L2 એટલે શું? તો કે R2 ક્રોસ P2 પ્લસ અપ ટુ પ્લસ Ln એટલે Rn ક્રોસ Pn. સમીકરણ 1 ઉપરથી જ લખ્યું છે. હવે આ બધાનો સરવાળો એટલે સદિશ સરવાળો આમ લખી શકાય તો કે L ઇઝ ઇક્વલ ટુ સમેશન ની અંદર I ઇઝ ઇક્વલ ટુ 1 થી n Ri ક્રોસ Pi.
આર અને પી એકબીજાને લંબ જ હોય તો એને હું આમ પણ લખી શકું સમેશન ની અંદર i ઇઝ ઇક્વલ ટુ 1 થી n આર આઈ પી આઈ. હવે p ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે અહીં પી આઈ ઇઝ ઇક્વલ ટુ એમ આઈ આર આઈ છે, એમ આઈ વી આઈ છે ને, p ઇઝ ઇક્વલ ટુ એમ વી પ્રમાણે વી સદિશ. તો અહીંયા મૂકું તો p ની જગ્યાએ શું લખી શકું? માટે કોણીય વેગમાન l ઇઝ ઇક્વલ ટુ આર આઈ પી આઈ સમેશન ની અંદર i ઇઝ ઇક્વલ ટુ 1 થી n આર આઈ પી આઈ ની જગ્યાએ શું લખાય? એમ આઈ વી આઈ. હાલો v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા થાય. જોજો હો હવે બધા સમીકરણો એક સાથે આવે છે. બધા સમીકરણો તમને યાદ હશે તો આવા પ્રશ્નો છે એ ખૂબ જ સરળતાથી ઉકેલી શકાય. હાલો l ઇઝ ઇક્વલ ટુ સમેશન ની અંદર આર આઈ સમેશન i ઇઝ ઇક્વલ ટુ 1 થી n આર આઈ એમ v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા થાય અહીંયા લખું છું તો v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા થાય તો એમ આઈ એમ આર આઈ ઓમેગા. ઓમેગા કેવી હોય? અચળ હોય. અહીંયા લખું કે જ્યાં vi ઇઝ ઇક્વલ ટુ આર આઈ ઓમેગા એની જગ્યાએ લખ્યું છે એટલે આ તમને યાદ રહે. હાલો આર આઈ ઇન્ટુ આર આઈ એટલે આર આઈ સ્ક્વેર માટે કોણીય વેગમાન l ઇઝ ઇક્વલ ટુ સમેશન ની અંદર i ઇઝ ઇક્વલ ટુ 1 થી n એમ આઈ આર આઈ સ્ક્વેર ઇન્ટુ ઓમેગા. હવે યાદ કરો જડત્વની ચાક માત્રાને. તો ઝેડ અક્ષને અનુલક્ષીને સ્થિર અક્ષને અનુલક્ષીને ગતિ કરતા કોઈ પદાર્થની જડત્વની ચાક માત્રા i ઇઝ ઇક્વલ ટુ સમેશન એમ આઈ આર આઈ સ્ક્વેર હતી. તો જોવો જોઈએ સમેશન એમ આઈ આર આઈ સ્ક્વેર. તો અહીંયા હું લખી શકું કે ઝેડ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા પદાર્થની જડત્વની ચાક માત્રા શું હતી? જડત્વની ચાક માત્રા. હાલો ઝેડ અક્ષને અનુલક્ષીને ગતિ કરતા પદાર્થની જડત્વની ચાક માત્રા આવી હતી i ઇઝ ઇક્વલ ટુ સમેશન ની અંદર i ઇઝ ઇક્વલ ટુ 1 થી n એમ આઈ આર આઈ એનો વર્ગ. હાલો આની જગ્યાએ મૂકી દો તો શું થાય? l ઇઝ ઇક્વલ ટુ ઝેડ અક્ષને અનુલક્ષીને ગતિ કરતો હોય તો k કેરેટ આવે. રેડી? k કેરેટ લખી શકાય. તો એની જગ્યાએ શું લખવું સદિશ? i ઇઝ ઇક્વલ ટુ i ઓમેગા k કેરેટ. તો l ઇઝ ઇક્વલ ટુ i ઇન્ટુ ઓમેગા. જે સમીકરણ આપણને સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા પદાર્થનું કોણીય વેગમાન આપે છે. આ સમીકરણ રેખીય ગતિના કેવા સમીકરણ સાથે સંકળાયેલું છે? તો કે p રેખીય વેગમાન p ઇઝ ઇક્વલ ટુ mv. તો આના ઉપરથી પાછું કહી શકાય કે જેમ રેખીય ગતિને સમતુલ્ય દળ છે એમ ચાક ગતિને સમતુલ્ય જડત્વની ચાક માત્રા છે. જેમ એનો રેખીય વેગ v છે એમ કોણીય વેગ ઓમેગા છે. એકદમ સરળ અને સિમ્પલ, કંઈ જ નથી કરેલું. આગળ આવ્યું હતું એની કોપી જ છે પણ અહીંયા સ્થિર ઝેડ અક્ષને અનુલક્ષીને એટલે અહીંયા કે કરી લીધું. તો XY સમતલમાં ગતિ કરતો હોય તો ત્રીજી અક્ષ ઝેડ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા પદાર્થ માટે એની જડત્વની ચાક માત્રા અને કોણીય વેગ વચ્ચેના સંબંધનું કોણીય વેગમાન વચ્ચેના સંબંધનું સમીકરણ છે. ચાલો વ્યવસ્થિત લખી લેજો, જોઈ લેજો, એકદમ સરળ છે. ચાલો ત્રીજો પ્રશ્ન. I 2 કે 3 માર્ક્સ ની અંદર પૂછાય એવો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન હવે જોવો જોઈએ. આના આગળના પ્રશ્નની અંદર
આપણે સમીકરણ તાર્યું હતું. સમીકરણ શું હતું? તો કે જ્યાં ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ આલ્ફા વાળું સૂત્ર. હવે એ જ સૂત્ર સ્થિર અક્ષને અનુલક્ષીને ગતિ કરતા કોણીય વેગમાન અને ટોર્ક પરથી આપણે મેળવવું છે. તો જોવો જોઈએ, એ પણ સરળતાથી મેળવી શકશું. સ્થિર અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતા દ્રઢ પદાર્થ પરથી એટલે કે કોણીય વેગમાન પરથી ટાઉ ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ઓમેગા. સૂત્રની તારવણી. આ સૂત્ર આપણે તારવવાનું છે. I ઇન્ટુ આલ્ફા આવશે ને. હા, આ સૂત્રની આપણે તારવણી કરવી છે, પણ કોના પરથી? કોણીય વેગમાન પરથી. હવે કોણીય વેગમાનનું સૂત્ર આપણને ખબર છે. કોણીય વેગમાન છે એ સ્થિર અક્ષને સમાંતર મળતું હોય, લંબ અક્ષ સાથે એને કોઈ સંબંધ નથી. તો આગળ આપણે ભણી ગયા કે સમયની સાપેક્ષે કોણીય વેગમાનમાં થતો ફેરફાર એ ટોર્ક આપે છે. જેમ સમયની સાપેક્ષે રેખીય વેગમાનમાં થતો ફેરફાર બળ આપે, એમ અહીંયા સમયની સાપેક્ષે કોણીય વેગમાનમાં થતો ફેરફાર આપણને ટોર્ક આપે છે. અને અહીંયા કોણીય વેગમાનનું સૂત્ર આપણે I ઇન્ટુ ઓમેગા તારવી લીધું છે. I ઇન્ટુ ઓમેગા તારવી લીધું છે. અને એના માટે જ આપણે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ આલ્ફા તારવવાનું છે. તો આપણને ખબર છે કે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાપ ગતિ કરતા પદાર્થની કોણીય વેગમાન હાલો, કોણીય વેગમાન ખરેખર લખવું હોય તો એને આપણે આમ લખી, કોણીય વેગમાન L બરાબર સ્થિર z અક્ષને અનુલક્ષીને પ્લસ L લંબ. હવે L લંબ, લંબ એટલે શું? તો લંબ અક્ષને અનુલક્ષીને તો શું થઈ જાય? શૂન્ય થઈ જાય. તો અહીં લખી શકાય કે અહીં લંબ અક્ષ પરનું કોણીય વેગમાન L લંબ ઇઝ ઇક્વલ ટુ 0 છે. તો માત્ર ને માત્ર z અક્ષને અનુલક્ષીને જ આપને મળશે. હવે આ જે સૂત્રની અંદર આપણે આવું મળે કે L ઇઝ ઇક્વલ ટુ LZ. એને હું સમીકરણ 1 આપી દઉં. તો જોવો જોઈએ, કોણીય વેગમાનનો સમયની સાપેક્ષે થતો ફેરફાર જે ટોર્ક આપે છે આપણને ખબર છે. તો સમીકરણ 1 પરથી સમયની સાપેક્ષે કોણીય વેગમાનમાં થતો ફેરફાર, સમયની સાપેક્ષે કોણીય વેગમાનમાં થતો ફેરફાર. હાલો, સમયની સાપેક્ષે કોણીય વેગમાનમાં થતો ફેરફાર એટલે કે સ્થિર z અક્ષને અનુલક્ષીને થાય તો dl upon dt ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ટાઉ k કેરેટ આપને આપે છે. કારણ કે ઈ ટોર્ક પણ કઈ દિશામાંનું હશે? k કેરેટની દિશામાંનું જશે. હવે dl upon dt જ્યાં l ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ઓમેગા છે, તો અહીં લખી શકું કે અહીં આગળ તારવી લીધું કે L ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ઓમેગા k કેરેટ છે ને. અહીંયા મૂકો તો શું થશે? d બાય dt ઇન્ટુ કૌંસમાં I ઇન્ટુ ઓમેગા k કેરેટ ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ટાઉ k કેરેટ. હાલો, I જડત્વની ચાક માત્રામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો અહીંયા I ઇન્ટુ d ઓમેગા અપોન dt
ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ટાઉ ઇન્ટુ કે કેરેટ. હાલો મૂલ્યની જ વાત કરતા હોય તો કે કેરેટ નીકળી જશે. તો માત્ર ને માત્ર અહીંયા એમ લખી શકું કે I ઇન્ટુ ડી ઓમેગા બાય ડીટી. ડી ઓમેગા અહીં લખી શકાય કે ડી ઓમેગા અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ કોણીય પ્રવેગ. તો અહીંયા મૂકું તો માટે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ આલ્ફા. ડી ઓમેગા બાય ડીટી એટલે આલ્ફા. ટોર્કને કરતા બનાવ્યું તો I ઇન્ટુ આલ્ફા. તો આ સૂત્ર પણ આપણે આગળ જોઈ ગયા છે અને એ જ સૂત્રને આપણે અત્યારે કોણીય વેગમાનમાં થતા ફેરફાર પરથી આપણે મેળવ્યું. તો આ પણ એકદમ સરળ છે. 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે કોણીય વેગમાન પરથી ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ આલ્ફા નું સૂત્રની તારવણી કરો અથવા તો એનું સૂત્ર તારવો. એકદમ સરળ છે. ચાલો જોઈ લેજો. ચાલો હવે આપણે વાત કરીએ કોણીય વેગમાન સંરક્ષણના નિયમની. અને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ છે એ કોઈ એક વ્હીલચેર કે જે ફરતી ખુરશી હોય એના અનુસંધાને કોઈ એક છોકરી કે કોઈ એક બાળક એના ઉપર બેઠેલું હોય તો એના કોણીય વેગમાનના સંરક્ષણના નિયમ પરથી એની જડત્વની ચાક માત્રા અને કોણીય વેગમાં શું ફેરફાર થાય છે એની આપણે ચર્ચા કરવી છે. ચાલો પહેલા આપણે વાત કરીએ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. તો આગળ આપણે ભણી જ ગયા છીએ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. તો પહેલા આપણને ખબર છે કે dl અપોન dt ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ટાઉ થાય. તો આપણને ખબર છે કે જો ચાક ગતિ કરતા પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો એનું કોણીય વેગમાન અચળ રહે છે. એટલે કે જો દ્રઢ પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક દ્રઢ પદાર્થ પર લાગતું બાહ્ય ટોર્ક ટાઉ શૂન્ય હોય તો દ્રઢ પદાર્થનું કોણીય વેગમાન અચળ રહે. અને આ વસ્તુને આપણે વારંવાર દોરાવતા જ રહ્યા છીએ. તો અહીંયા આ સમીકરણની અંદર બાહ્ય ટોર્ક શૂન્ય એમ કહી દઉં તો dl અપોન dt ઇઝ ઇક્વલ ટુ 0. માટે dl ઇઝ ઇક્વલ ટુ 0. કોણીય વેગમાનમાં થતો ફેરફાર શૂન્ય, વેગમાનમાં થતો ફેરફાર શૂન્ય. આથી કોણીય વેગ બરાબર અચળ. ફેરફાર શૂન્ય એટલે પ્રારંભિક કોણીય વેગ અને અંતિમ કોણીય વેગ કેવો રહે છે? અચળ રહે છે. એટલે એમ કહી શકાય કે પ્રારંભિક કોણીય વેગમાન બરાબર અંતિમ કોણીય વેગમાન. હાલો આના ઉપરથી આપણે એક ઉદાહરણને સમજવાનું છે. એટલે કે કોણીય વેગમાનમાં થતો ફેરફાર. હવે કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ઓમેગા છે એ આપણને ખબર છે. તો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ સમજાવી અને પ્રશ્નમાં જોડું છું અને વ્હીલચેર એટલે કે ફરતી ખુરશી પર બેઠેલી છોકરીનું ઉદાહરણ સમજાવું. ફરતી ખુરશી પર બેઠેલ છોકરીનું ઉદાહરણ સમજાવો. હવે કોઈ વ્હીલચેર છે, એ વ્હીલચેર ઉપર કોઈ છોકરી બેઠેલી છે, એ વ્હીલચેર છે એમ ફરે છે, ફરતી ખુરશી છે. હવે વ્હીલચેર ઉપર કોઈ છોકરી બેઠેલી છે, મને છોકરી દોરતા નહીં આવડે એટલે હું અહીંયા ફટોફટ એને આકૃતિ દોરું છું. ઉદાહરણ તરીકે આ એની સ્થિર અક્ષ છે. સ્થિર અક્ષ ઉપર અહીંયા કોઈ એક ખુરશી છે, બેઠક છે.
ચાલો, આ ખુરશી છે, આ ખુરશી છે એ આ રીતે આમ ફરી શકે છે. હવે એના ઉપર કોઈ એક છોકરી બેઠેલી છે, એટલે કે એ છોકરીને હું અહીંયા દોરું કે ઉદાહરણ તરીકે એના વાળ છે, રેડી, આ રીતે આપણે એને છોકરીને અત્યારે દર્શાવી દઉં છું, રેડી. અહીંના પગ છે, અહીંયા હવે જોવો જોઈએ, જ્યારે એ છોકરી ના બંને હાથ આમ હશે, એટલે કે ખુરશી ઉપર બેસતા એના બંને હાથ બંને પગ સાથે જોડાયેલા હશે, ત્યારે એને આમ ફેરવવામાં આવે છે, એટલે કે આ રીતે આમ ગતિ કરાવવામાં આવે છે. તો આપણે ધારી લઈએ, ધારો કે છોકરી ના હાથ જ્યારે તે ખુરશી પર બેસેલ છે ત્યારે, અથવા તો બેઠેલ હોય ત્યારે તેના તરફ હોય, તેના તરફ એટલે તેની બાજુમાં હોય, ત્યારે તેને ω1 જેટલી કોણીય વેગ અને I1 જેટલી જડત્વની ચાક માત્રા સાથે ગતિ કરાવતા, તો ત્યારે તેનું કોણીય વેગમાન L1 બરાબર I1 ω1 જેટલું થાય. હવે જ્યારે એના હાથ આમ નજીક હશે ને ત્યારે એને તમે ફેરવશો ને તો એ વધુ ω1 જેટલી ઝડપથી એ શું કરશે, ચાક ગતિ કરશે, એટલે કે ફરશે. હવે જેવા એના હાથ સમક્ષિતિજ સાથે આમ ફેલાઈ જશે, એટલે કે હવે જો એના હાથને આમ સમક્ષિતિજમાં ફેલાવવામાં આવે, એના હાથને આમ સમક્ષિતિજ ફેલાવવામાં આવે, તરત જ એની ઝડત્વની ચાક માત્રામાં વધારો થાય છે. શું કામ? કારણ કે જો એ આમ નીચે, હવે આપણને ખબર છે કે કોઈ સર્કસની અંદર અથવા સ્કેટિંગ કરતો કોઈ પણ વ્યક્તિ હોય, સ્કેટિંગ કરતા કરતા ડાન્સ કરતા હોય છે, આપણે એ અવલોકન કરેલું હોય છે. સ્કેટિંગ કરતા કરતા ડાન્સ કરતા વ્યક્તિઓ છે ને, કે જ્યારે એને આટો ફરવો હોય ને ત્યારે એ શું કરે છે, બંને હાથ એના આમ નજીક લઈ લે, એટલે એને ઘૂમવું હોય ત્યારે, અને એને સ્થિર થવું હોય ત્યારે એ આમ કરે છે. કથક નૃત્ય કરતા કોઈ પણ વ્યક્તિઓ છે એ પણ આ જ વસ્તુનો જડત્વની ચાક માત્રા અને એની કોણીય વેગ સાથેના સંબંધના આ કોણીય વેગમાનના સમીકરણનો ભલે અભ્યાસ નથી કરતા, પરંતુ એને ધ્યાનમાં રાખીને જ એ શું કરતા હોય છે, એકને એક જગ્યાએ વર્તુળમય ગતિ કરવાનો પ્રયત્ન કરતા હોય. હવે જ્યારે આ છોકરી એના સમક્ષિતિજ દિશામાં આમ હાથ ફેલાવશે, એટલે એની જડત્વની ચાક માત્રામાં વધારો થાય અને કોણીય વેગમાં ઘટાડો થાય છે. તો અહીંયા લખું કે જ્યારે છોકરીના હાથ સમક્ષિતિજ દિશામાં આવે ત્યારે તેની જડત્વની ચાક માત્રામાં વધારો થાય છે. અને કોણીય વેગમાં ઘટાડો થાય છે. તો આપણે વિચારી લઈએ કે જડત્વની ચાક માત્રામાં વધારો થતો હોય, કારણ કે જડત્વની ચાક માત્રા જેવા હાથ ફેલાવશે એટલે સ્થિર થવાનો પ્રયત્ન કરશે. સ્થિર એટલે વર્તુળમય ગતિમાં ઘટાડો કરે, તો સ્થિર થવાનો પ્રયત્ન કરશે. જેવા હાથ લઈ લેશે એટલે પાછી એની કોણીય વેગમાં વધારો થશે, જડત્વની ચાક માત્રામાં ઘટાડો થાય. જડત્વની ચાક માત્રા એટલે શું? સ્થિર, ઘટાડવું, ગતિમાં કોણીય ગતિમાં ઘટાડો કરવો, એને જડત્વની ચાક માત્રા આપણે કીધી છે. તો અહીંયા ધારી લઈએ, ચાલો તો આમ લખી શકીએ, ધારો કે બંને હાથ ફેલાવેલા હોય ત્યારે, બંને હાથ
ફેલાવેલા હોય ત્યારે તેની જડત્વની ચાક માત્રા I2 અને કોણીય વેગ ω2 હોય તો કોણીય વેગમાન L2 બરાબર I2 ω2. હવે કોણીય વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે કોણીય વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે હાલો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે? પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સમાન જ રહે એટલે કે I1 ω1 ઇઝ ઇક્વલ ટુ I2 ω2 થાય. એટલે કે I1 ના છેદમાં I2 ઇઝ ઇક્વલ ટુ ω2 ના છેદમાં ω1. આ સમીકરણ ઉપરથી તમે શું તારણ કાઢી શકો? તો કે જો I1 ઓછું હોય તો ω1 વધારે હોય એટલે કે જડત્વની ચાક માત્રા એ કોણીય વેગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ સમીકરણમાં હાથ બંને નજીક હતા ત્યારે એનો કોણીય વેગ વધારે હતો, જડત્વની ચાક માત્રા ઓછી હતી. જો I1 is less than I2 થાય તો ω1 is greater than ω2 હોય અને જો I2 is less than I1 હોય તો ω1 is less than ω2 થાય. રેડી? જો જડત્વની ચાક માત્રા ઓછી તો કોણીય વેગ વધારે, જો જડત્વની ચાક માત્રા શરૂઆતની વધારે તો શરૂઆતની કોણીય વેગ ઓછો. એટલે કે જડત્વ વધે તો કોણીય વેગ ઘટે, જડત્વ ઘટે તો કોણીય વેગમાં વધારો થાય છે. પરંતુ કોણીય વેગમાન હંમેશા વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે અચળ રહે છે. તો આ છે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ અને ફરતી ખુરશી પર બેઠેલી છોકરીના ઉદાહરણ દ્વારા કોણીય વેગમાન સંરક્ષણ નિયમની સમજૂતી. ચાલો જોઈ લેજો, એકદમ સરળ છે.